અમદાવાદના મોટેરા વિસ્તારમાં આસારામ આશ્રમ પાસે આવેલા મકાનોને ડિમોલિશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા લોકોનો ભારે વિરોધ જોવા મળ્યો હતો, જેમાં અહીં કોર્પોરેશનની ટીમ ઘૂસતા જ સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને એક યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તેની અટકાયત પણ કરવામાં આવી હતી. જે બાદ માર્કિંગ કરવામાં આવેલા મકાનનો કેટલોક ભાગ તેમજ જે લોકોએ ચેક લીધો હતો તેમનું આખું મકાન તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી. જોકે ડિમોલિશન દરમિયાન ફરીથી સ્થાનિકો અને કોર્પોરેશનના કર્મચારી વચ્ચે ઘર્ષણ થયું હતું, જે બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ગાંધીનગર નજીક આવેલા રાંધેજા ગામની સીમમાં એક પડતર ખેતરમાંથી મળી આવેલી 36 વર્ષીય ટ્રક ચાલકની હત્યાના ગુનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પેથાપુર પોલીસે આ મામલે 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મૃતકની પત્નીના એકતરફી પ્રેમમાં પાગલ ગાંધીનગર મહાનગરપાલિકાના માળીએ આ હત્યાનું કાવતરું રચ્યું હતું, જેમાં તેને પોતાના 2 મિત્રો સાથે મળીને દારૂ પાર્ટીના બહાને ટ્રક ચાલકને કારમાં બેસાડ્યો હતો અને ચાલતી ગાડીમાં જ ગળું દબાવીને ઠંડા કલેજે તેની હત્યા કરી નાખી હતી. રાજ્યમાં વધતા સાયબર ગુનાઓ સામે CID ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં એક મોટા આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેમાં ડાર્ક વેબ, આંતરરાષ્ટ્રીય ક્રાઇમ સિન્ડિકેટ અને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતા ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ટેકનિકલ એનાલિસિસ અને બ્લોકચેઇન ટ્રેકિંગના આધારે પોલીસે ભાવનગરમાંથી વધુ 2 આરોપી હાદિરજા સરાની અને મોહમ્મદ જીગરને ઝડપી લઈ સમગ્ર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.